પૂછી લો. સર, એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું આખો મામલો સામે આવ્યો? સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્રના નાગપુરના MIDC પોલીસ સ્ટેશન ખાતેથી એક 0 નંબર ઉપરથી એક ફરિયાદ ટ્રાન્સફર થઈ આવેલી જે ગુનો દાખલ થયેલો છે, જેમાં બનાવની વિગત એવી છે કે એક 16.5 વર્ષની દીકરી ગોતા વિસ્તારમાં રૂમ ભાડે રાખી રહેતી, ત્યાં તેના વતનનો એક પરિચિત યુવક તેનો ટેલિફોનિક સંપર્ક કરી તેની રૂમે આવી તેને લગ્ન કરવાનો વાયદો કરી તેની સાથે શરીર સંબંધ બાંધેલ. ત્યારબાદ અવારનવાર તેની સાથે આ જ રીતે તેની સાથે શરીર સંબંધ બાંધેલ. તે અંગેની તેણીની માતાને જાણ થતા તેની માતા સાથે તેણીએ ત્યાં ગુનો દાખલ કરાવેલ છે અને તે અંગેની ફરિયાદ હાલ અહીંયા ટપાલથી આવેલ છે અને તે ગુનો દાખલ કરેલ છે. સાહેબ, આરોપીનું નામ શું છે, ઉંમર શું છે, આખરે ફરિયાદ નોંધાવવાનું હકીકત શું સામે આવ્યું? આરોપીનું નામ મોહમ્મદ શાકિર છે, તે નાગપુરનો રહેવાસી છે. એમની ઉંમર 21 વર્ષની ફરિયાદમાં જણાવેલ છે. સર, ખાસ તો અહીંયા આપણા વિસ્તારમાં ક્યાં લોકો રોકાયા હતા, ક્યારે આવ્યા હતા અને છોકરીને બંનેનો સંપર્ક શું હતો? એ હાલ તપાસમાં વિષય છે ને તપાસ દરમિયાન આગળ હકીકત જાણવા મળશે. હાલ કઈ દિશામાં સર તપાસ હાથ? હાલ આ બાબતે આરોપીના વતન તથા ફરિયાદીના વતનમાં આ અંગે ટીમ રવાના કરશું અને ત્યાં જઈને આગળની હકીકત જણાઈ આવશે. સાહેબ, આરોપી પરણિત છે, અપરણિત છે, તેના બાળકો હોવાની વાત છે, શું વિગત છે? આરોપી ફરિયાદમાં જણાવ્યા મુજબ પરણિત છે અને તેને 2 બાળકો હોવાનું જણાઈ આવેલ છે. સાહેબ, ફરિયાદની ક્યારે ખબર પડી કે પરણિત છે? સંબંધ બંધાયા પહેલા કે પછી? ત્યારબાદ ફરિયાદને ત્યારબાદ પાછળથી જાણવા મળે છે.